આ રાજા રજવાડા વખતની વાત છે. એમાં એક દિવસ બને છે એવું કે બાદશાહે સવારમાં ઉઠી અને મહેલના ઝરૂખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો છે. બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી અને પોતાનું મોં ઢાંકી દીધું. પણ બાદશાહને મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું છે ને એટલે આખો મારો દાડો બગડવાનો છે. પણ કહેવાય ને કે વહેમનું ઓસડ નથી હોતું. એટલે દાંતણ પાણી કરી બાદશાહ શિરામણ કરવા બેસી અને કોળિયો હાથમાં હજી લઈ જ છે ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા કે બાદશાહ સલામત, આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ અને ચડી આવ્યો છે. પછી તો કોળિયો કોળિયાને ઠેકાણે રહ્યો અને બાદશાહ હાથ ધોઈ અને ઊભા થઈ ગયા અને બોલ્યા કે સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું. કારણ કે આજે સવારમાં જ એક કાળ મુખાનું મોઢું જોવાઈ ગયું છે એટલે મારો દાડો બગડવાનો એ તો પાક્કું જ છે. બાદશાહ જાતે જ લશ્કર લઈ અને રણ મેદાન તરફ આવે છે અને એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો વળી ગયો. ત્યાર પછી બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. એમને ભૂખ તો કકડીને લાગી હતી પણ એ પાટલા પર બેઠા અને બેઠા ત્યાં તો બેગમે હાફળા થઈ અને આવી અને કીધું કે મારા ભાઈને સાપ કરડ્યો છે, એને સાપ ઉતારનારને ઘરે લઈ જવાનો છે, ચાલો જલ્દી કરો. બાદશાહ પાટલા ઉપરથી ઊભા થઈ ગયા અને જઈને ત્યાં જોવે છે ને ત્યાંનો સાળો મરી ગયો હોય છે. પછી તો એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા. એ બધું જ પતાવતા સાંજ પડી ગઈ. વળી પાછા ઘેર આવી અને બાદશાહ વાળું કરવા બેઠા. પણ જેવો કોળિયો ભરવા જાય છે ને ત્યાં જ એક ગરોળી ટપ કરતી એની થાળમાં પડી. બાદશાહ બરાડી ઉઠ્યા કે આજ તો કેવો કમનસીબ દિવસ છે, આ થાળ અહીંથી લઈ જાઓ અને જટ બીજો થાળ લાવો. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. એના મનમાં પેલો વહેમ રહી ગયો હતો. એણે હુકમ કર્યો કે જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને. આજ સવારથી જ મેં એનું મોઢું જોયું છે ને ત્યારથી જ આ કમનસીબી ઊભી થઈ છે અને કેદમાં એને પૂરી દો અને સવાર થાય ત્યાં તો એને ફાંસીએ ચડાવી દેજો. સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો અને રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા, સગા વહલા તથા નાતીલા રો કકળ કરતા પાછળ પાછળ આવતા હતા. એમાં વચમાં બિરબલનું ઘર આવ્યું. રો કકળનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યો અને એમણે પૂછપરછ કરી અને બધી જ હકીકત જાણી લીધી. એને પેલા કમનસીબ માણસને બાજુએ બોલાવી અને કાનમાં ધીમેકથી કંઈક કહ્યું. પણ બિરબલની વાત સમજી ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલતો થઈ ગયો. બીજી સવારે એને ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યો. તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે ને એ પૂછવામાં આવી. એ બોલ્યો કે મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો અને બિરબલ પણ તે સમયે બાદશાહની બાજુમાં જ ઊભા હતા. બાદશાહે કહ્યું કે અલ્યા તારું અપશુકનિયાળ મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો, મારો આખો દહાડો ભૂખ્યો રહેવું પડ્યું, એટલે જ તને ફાંસીની સજા કરી છે. હવે શું અહીંયા છે? નોકરે કહ્યું કે આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું ને તેમ મેં પણ તમારું જ મોઢું જોયું હતું, તેથી મારે તો આજે કેદમાં આવવું પડ્યું અને આજે ફાંસીએ ચડવાનું પણ થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ છે? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે ને તો તમને એ કઈ સજા કરશે? આ વાત સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયા અને બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. એ જોઈ અને બાદશાહ બોલ્યા કે બિરબલ, અને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજું કોઈ હોય જ નહીં. પણ હા, તારી વાત પણ સાચી છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખી એ બિચારા ઉપર હું અન્યાય કરી બેસેત. જે થયું તે ચાલો, સારું થયું, એને છોડી દો અને સરપાવ આપી માનભેર એને ઘરે પહોંચાડી દેજો. હવે